હા નહીં સાસુમાં વાંધો નહીં નહીં ખાઈ હા હા સારું જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો જસુ? તાર બાનો ફોન હતો. હે શું કહેતા હતા? અરે એ કહેતા હતા કે જમાએ જે કેરીનો લોટ મોકલાવ્યો ને ખાતા ને બગડેલો છે. હે બસ તો હું કીધું. મેં કીધું મને ખબર જ છે સાસુમાં તમારે ત્યાંથી આવેલી બધી વસ્તુ બગડેલી જ છે એકે હારી નથી નીકળી. અબે સાલે હવે બંધ થાવ ને તમને કોઈ બગડેલી ન આપે. હવે જા નહીં તારું કામ કીની કરતી હોય ઈ. એ કામ પછી હું કરે? મારા ભાઈ નું કીધું. હું તાર ભાઈની કઈ વાત નથી થઈ. અરે મારી મમ્મી એમ કહેતા હતા સમયને કહેજે શાંત સુશીલ સંસ્કારી અને ઘરનું કામ કરે એવી છોકરી હોય ને તો ધ્યાનમાં રાખે. હવે મને એવી છોકરી નથી મળી તાર ભાઈને હું તંબુરો મળે. ચા બનાવી દે ને મારે બહાર જવું છે મોડું થાય છે. ગેસ ઉપર બનાવું કે ચૂલા ઉપર? ચૂલા ઉપર નહીં બનાવી ગેસ ઉપર બનાવીને ઝડપથી બની જાય. નકરા દૂધ ની બનાવું કે પાણી નાખું? નકરા દૂધ ની બનાય. ખાંડ નાખું કે ગોળ? નહીં ગોળ નાખજે. મસાલો નાખું કે આદુ? હવે આદુ નાખજે. તું હું આદુ ખાઈને લોહી પી ગઈ છો. નકરા નાટક કરે ચા બનાવી તો સીધી રીતે બનાવી દે ને. તમે નહોતા કાલ નાટક કરતા મારે હાડી લેવી હતી તઈ? તમે શીખવાડો છો પાછા મને કયો છો? પીવું હોય તો હાથે બનાવી લો જાઓ. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. અરે વાહ મારા દીકરા હું લેસન કરે છે. ભાઈ એક પ્રશ્ન પૂછો. પૂછ ને. આ ગાડી અને લાડીમાં શું ફરક? आप भी ठीक करके देता हूँ. એટલે ગાડી અને લાડીમાં આમ જોવા જઈએ તો કાંઈ ફરક નથી બરાબર પણ લેવી હોય ને તો બે નવી જ લેવાની. જો એક બાજુ તો ગાડી છે ને ડીઝલ પેટ્રોલ પીવે તો લાડી લોહી પીવે. क्या बात कर रहे हैं बाबा? ગાડીની સર્વિસ કરાવવા આપણે બહાર શોરૂમે જવું પડે જ્યારે લાડી આપણી ઘેર જ સર્વિસ કરે. ગાડી અને લાડી ગાડી લ્યો તોય લોન લેવી પડે ને લાડી લ્યો તોય લોન લેવી પડે અને બેયના હપ્તા ટાઈમે ભરવા પડે. सही बात है. તો ગાડીને એટલી હાસવી પડે અને લાડીને એટલી હાસવી પડે. ગાડીમાંય વેરેન્ટેજ આવે અને લાડીમાંય વેરેન્ટેજ આવે. અને છેલ્લે મેન વાત મોટામાં મોટો ફરક તને કહું ને તો એટલો છે કે ગાડીને આપણે આપણી રીતે ચલાવી શકીએ આપણા કંટ્રોલમાં રાખી શકીએ આપણે ઊભી રાખવી ત્યારે ઊભી રાખી શકીએ બ્રેક મારી શકીએ પણ લાડી ઉપર ભલા કોઈનો કંટ્રોલ નથી હો. એવું બધું ભણવામાં આવે છે. ત્યાંથી ઊભા થાવ તમારું કામ કરો ને એને લેસન કરવા દે નકરાડી તમારી સર્વિસ થઈ જાહે. ઓય હું બહાર જાઉં છું તું ટાઈમે જમી લેજે ઝાડવાનું પાણી નાખવાનું ભૂલતી નહીં અને મીતુ આવે ને તો એને કહેજે પપ્પા સાંજે આવશે. ठीक है. એ પણ તમે જાવ છો ક્યાં? આ તૈયાર થઈને અને અહીં પણ મને લીધા વિના ના એકલા? અરે વાલી આપણા સુરતમાં ઓલા દીપ કમલ મોલમાં છે ને નવી હોટલ ખુલી છે હોટલ ધ લિબ્રિજ ત્યાં બધા ક્રિએટરો ભેગા થવાના છે. તમારે એકલા થોડોક જવાનું હોય મારે હારે આવવાનું જ હોય ને હું વિડિયો બનાવું છું ને તમારે હારે. લા ભાઈ ત્યાં બધા મોટા મોટા મગજ વાળા ભેગા થવાના છે તને ત્યાં ભેગી લઈ જાય મારે ક્યાં તને હાસવી. એટલે તમે કેવા હું માંગો છે? માર મગજ નથી એમ? તારી પાસે મગજ હોય ને તું એક સવાલ પૂછવાનો જવાબ દઈ દે તો તને અત્યારે ને અત્યારે લઈ જાવ બોલ. હા તો બોલો સવાલ હાલો હું તૈયાર જ છું. સાંભળ એક ગાર્ડન છે ગાર્ડનમાં લીમડાનું ઝાડ છે નીચે પતિ પત્ની બેઠા છે ઉપરથી કેરી પડે તો પેલા કોને મળશે પતિને કે પત્નીને? એમાં હું ન્યા છે તો સીધે સીધું જ છે પત્નીને મળશે. એટલે પણ કઈક વિચાર તો કરે સીધો વિચાર વગર પત્નીને કઈ રીતે? જો એમાં ન્યા શું વિચારવાનું છે? કદાચ એ જગ્યાએ આપણે બે બેઠા હોય ને ઉપરથી કેરી પડે તમે એકલા ખાઈ જાવ મને આપો કે ન આપો? જો અને છે ક્યાં બહાર કાઢ્યા જેવા नहीं. એટલે જ હું ન લઈ જાઉં. એ જવાબ ખોટો છે. તો બે ને મળશે. એ જવાબ એ ખોટો છે તારા બે ચાન્સ પૂરા છેલ્લો ચાન્સ છે એટલે વિચારીને જવાબ આપજે. એક કામ કર તું વિચારી લે જવાબ ખબર પડી જાય ને તો મને ફોન કરી દેજે મારે થાય છે મોડું. અને જો નો ખબર પડે ને તું કોમેન્ટ માં લેજે. એટલે ભાઈ તમે બધા કોમેન્ટ કરજો ખબર હોય ને તો. હોય લગનમાં બધું ચોલી પહેરવાનું છે મારે ચોલી જોહે નાક નો કપાવું જોઈએ. મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. ઓય મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી મારે સોનાની ચેન જોહે નાક નો કપાવું જોઈએ. એ ઉઠો ઉઠો આમ બાજુવાળા નવું એસી લાવ્યા મારે નવું એસી જોહે નાક નો કપાવું જોઈએ. આપણો તો જીવનમાં એક જ નિયમ ગમે ઈ થઈ જાય પણ નાક તો નો જ કપાવું જોઈએ. એ તમે ક્યાં આયેલા થેલો લઈને? ઓલા આપણી શેરીના નટુ કાકા નવી કરવાળી લઈ આવ્યા તો હું જેવા લેવા જાઉં છું નવી કરવાળી. તારું નાક નો કપાવા દો જો એના હારી લઈ આવું. मैं नहीं बताऊंगा.
ઓય ક્યાં ગયા આય તો શું થયું બોલો? તારા હાથ બતાય તો. કેમ? તું હાથ બતાય ને બે બાજુ બતાય. लेकिन ये साला कर क्या रहा હા હાથ તો બહુ સુંદર છે હો તારા. એ તો હોય જ ને, હું ધ્યાન જ એટલું રાખું. પછી ખાવાનું કેમ આવું બનાવો છો? કોઈ જાતનો ટેસ્ટ જ નથી. જેટલું ધ્યાન હાથનું રાખો છો એટલું રસોઈ બનાવવામાં ધ્યાન રાખો ને. અરે મારી વાલી ખોટું લાગી ગયું. સોરી હો સોરી. લે આવી ગયા તમે? શું કીધું ડોક્ટરે? કેમ આટલું બધું મોડું કેમ થયું? પણ ભાઈલા શાંતિથી બેહવા તો દે. હા હવે કયો, શું કીધું ડોક્ટરે માથાનું દુખાવાનું? કાંઈ નહીં, આ દવા આપી છે. ડોક્ટરે કીધું છે માથાનો દુખાવો જડ મૂળમાં જ કાઢવો જોઈએ. કેની દવા છે પણ આ દવા છે ઊંઘની. કેવી રીતે લેવાની આને? રોજ સવારે એક તારે લેવાની છે. ઓય મારા ભાઈનો ફોન આવ્યો તો, હાંજે ન્યા જમવાનું છે તો તૈયાર થઈ જઈજો. आप भी ठीक करके देता हूँ હાળાએ જમવા તેડાવ્યા છે, નક્કી દાળમાં કાળું છે. લે તું તો તૈયાર જ લાગે. હા હો, હું તો તૈયાર જ છું. તો એક કામ કરો, હાલો હમણાં તમે નીકળો જાઓ. લે કેમ? હું કેમ મારે નથી આવું. હાંજે કઈ બીજો પ્લાન છે? કોઈ કાંઈ પ્લાન નથી, મારે આવવું જ નથી. પણ ને તમારું કેટલું માન છે, તમારું કેટલું ધ્યાન રાખે છે, કેટલું હારું હારું ખવડાવે છે, તો હેનો હાલ આવે છે તમને? હારું હારું ખવડાવે પણ જેવા અહીંથી તૈયાર થઈને નીકળતા હોય ને ત્યાં ફોન આવે, જીજુ 2 કિલો ખમણ લેતા આવજો, જીજુ 2 કિલો ફાફડા લેતા આવજો, જીજુ ઘારી લેતા આવજો, બાસુંદી લેતા આવજો. મને તો હારી ઈ નથી ખબર પડતી, આ મને હારું હારું ખવડાવવા અહીંયા બોલાવે છે કે એને હારું હારું ખાવું એટલે મને બોલાવે છે. જીજુની ઘારી લાલ થઈ જાય. તમારે જાવું હોય ને ચાલો મળો ખેસવા મળો. प्यारी समझ गई હારું હારું ખાવા મળે. अबे साले હું થયું લે કેમ વાસણ પસાડે? વાસણ ન પસાડો તો હું કરું? પણ કેમ? જો એક ખૂન માફ હોય ને તમારે ફોન કરવું છે. કોનું? જેને આ ઠોસરાની ખોજ કરી ને એને. बच गया साला પણ કેમ? હું કેમ? પેલા આપણે કેવા શાંતિથી પાંદડામાં ખાતા હતા. કોણ જાણે કોણ આ સ્ત્રીનો દુશ્મન પેદા થઈ ગયો, એને આ ઠોસરાની શોધ કરી. मैं नहीं बताऊंगा હાલો શોધ કરી એનોય વાંધો નહીં. આ ખાલી થાળીની શોધ કરવી હતી ને, આ નાના મોટા વાસણની શોધ કરવાની શું જરૂર હતી? આ ચમચી ના ગ્લાસ ને વાટકો ના રકાબીન, દાળ ભાત શાક રોટલી ને સંભારો ને બધું આપણે એક થાળીમાં લઈને ખાઈ લેત. અને હવે દાળ તો કે વાટકો આપો, શાક તો કે વાટકો આપો, છાશ તો કે ગ્લાસ આપો, ચટણી તો કે ડીશ આપો, અને ઉપર જાતા કે ચમચી આપો. सही बात है પછી હું પછી આ ઠોસરા પછી ઉટકવા તો અમારે જ હોય ને. રસોઈ કરવામાં વાર નથી લાગતી ને એટલે આ ઠોસરા ઉટકવાનો વાર લાગે છે. એ 500 રૂપિયા લાવો તો. શું કરવા તાર 500 રૂપિયા? મારે પાર્લર માં જવું છે. પણ હવે તો આપણે દેહમાં જઈને વી આવ્યા, હવે તારે પાર્લરમાં જઈને શું કરવું છે? એટલે જ તો જવું છે. આ દેહમાં જઈને હાવ કાળી થઈ ગઈ છે. મારે જવું ફેશિયલ કરાવવા. લા પણ 2-3 દી હરખાની ઢળી ઢળી ના જે એટલે તોરી થઈ જાય. ઈ બે ત્રણ દી કાઈ નહીં હો, મને 500 રૂપિયા આપો, મારે આજ જ જવું છે. હારું તને 500 રૂપિયા આપું પણ તારે એક મારું કામ કરવું પડશે. હા ઈ મને ખબર છે, તમારે ચેલેન્જ તો બે ને જ હોય. હાલો ચાલ અહીં તને શું દેખાય? કેટલા લખાય? 10. 10. હવે જે આ કલર સ્ટિક થી 10 લખેલા છે બરાબર, એમાંથી તારે એક કલર સ્ટિક ઉઠાવવાની છે અને 5 બનાવવાના છે. ઈ કલર સ્ટિક તું ગમે ત્યાં તને મન ફાવે ત્યારે તારે મૂકવાની. ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? એ તને જે મજા આવે ઈ બરાબર. અને એમાં જો તું સફળ થઈ ગઈ તો આ તારા ધોરા થવાના 500 રૂપિયા. મારે આ વખતે તો મારે લેવાના જ છે. આ ચેલેન્જ તમે એકદમ હેલી રાખી. હા તો ચાલો બનાવો. બની ક્યાં ગયા 5 બન્યા? હવે આમ થી આમ 5 ક્યાં બન્યા? હવે જોવો 5 બની ગયા.
એટલે ભાઈ તમને ત્યાંથી 5 દેખાય છે, મને તો અહીંથી કઈક આમાં ઓલું શું કહેવાય ભૂલ ભૂલિયા જેવું લાગે છે. અહીંથી ગમે એમ દેખાય પણ તમે ગમે ઈ ચારે બાજુ જઈને જોઈ લો 5 બની ગયા 500 રૂપિયા મારા. બ્યુટી પાર્લર જાના હે.